નમસ્કાર TV13ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ હવે શરૂ થઈ ચૂકી છે। 149મી રથયાત્રાને લઈને ભક્તો જે છે તે ઉત્સાહમાં છે। તેની વચ્ચે જે અખાત્રીજ બાદ રથના સમારકામનું કાર્ય જે શરૂ કરવામાં આવ્યું છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે। જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને જે ભાઈ બલભદ્ર છે તેના ત્રણેય રથ જે છે તેના સુંદર મજાનું રંગરોગાણ જે છે તે કરવામાં આવ્યું છે અને જે તમામ બ્રાઇટ કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે, ભગવાનને જે કલર્સ ગમતા હોય તે તમામ કલર્સનો ઉપયોગ કરીને આ રથને સુંદર મજાના રંગવામાં આવી રહ્યા છે। દર વર્ષે રથનું સમારકામ થાય છે, રથના સુંદર મજાના આ કલર્સ જે છે તે કરવામાં આવે છે, જેમાં લાલ, લીલો, પીળો જે કલર છે તેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ તમામ કલર ભગવાનને ખૂબ પ્રિય હોય છે અને તેના જ ભાગરૂપે તમામ ધ્યાન રાખવામાં આવે છે અને આ જે રથ જે છે તેનું રંગ રોગાણ હવે શરૂ થઈ ચૂક્યું છે। હવે ઘડીઓ ગણાઈ રહી છે રથયાત્રાની, ક્યારે રથયાત્રાનો પર્વ આવે, ભગવાન નગરચર્યાએ નીકળે ને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે તેમના માટે વિશેષ આ રથો જે છે તેનું રંગરોગાણ શરૂ કરવામાં આવ્યું છે। TV13 ડિજિટલ માટે આયુષી યાજ્ઞિક, અમદાવાદ।